ક્યારે વિચાર્યું છે કે કમ્પ્યુટર પ્રોગ્રામ્સ સૂચનાઓના આખા જંગલમાંથી પોતાનો રસ્તો કેવી રીતે શોધે છે? મતલબ, એવું તો શું થાય છે કે એ એક લાઇનથી સીધો બીજી લાઇન પર જમ્પ કરી જાય છે? આનો જવાબ એડ્રેસિંગ રેન્જીસમાં છુપાયેલો છે, અને આજે આપણે એ જ રહસ્યને ઉકેલવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો આના પર જરા વિચારીએ. જુઓ, જ્યારે કોઈ પ્રોગ્રામ ચાલી રહ્યો હોય ત્યારે એ એક સેકન્ડમાં એક સૂચના પર કામ કરતો હોય અને બીજી જ સેકન્ડમાં કદાચ 100 લાઇન દૂર પહોંચી ગયો હોય. આવું કઈ રીતે શક્ય બને? ના, આ કોઈ જાદુ નથી. આ બધું થાય છે એક સ્માર્ટ સિસ્ટમને કારણે, જેનું નામ છે એડ્રેસિંગ રેન્જીસ. અને બસ આ જ છે જે આજે આપણે સમજવાના છીએ. આપણે એકદમ બેઝિકથી શરૂ કરીશું કે ભાઈ આ એડ્રેસિંગ રેન્જીસ છે શું. પછી આપણે એના 3 મુખ્ય પ્રકારો જોઈશું: રિલેટિવ, એબ્સોલ્યુટ અને લોંગ. અને છેલ્લે આ ત્રણેયને સાથે રાખીને સરખામણી કરીશું કે કોણ ક્યાં ફિટ બેસે છે. તો સવાલ એ છે કે આ એડ્રેસિંગ રેન્જીસ છે શું? સરળ ભાષામાં કહીએ તો એને પ્રોગ્રામનું જીપીએસ સમજી લો. એ જ નક્કી કરે છે કે પ્રોગ્રામ મેમરીમાં કેટલું દૂર જઈ શકે છે. આ આખું કામકાજ એ કંટ્રોલર સંભાળે છે, જેનું નામ છે પ્રોગ્રામ કાઉન્ટર. એનું કામ છે હંમેશા આગળની સૂચના પર નજર રાખવાનું. અને આ રેન્જ એ બસ એટલું નક્કી કરે છે કે એ આગળનું પગલું કેટલું મોટું હોઈ શકે. ચાલો સૌથી પહેલાં સૌથી નાના જમ્પથી શરૂઆત કરીએ. વિચારો કે પ્રોગ્રામને બસ થોડાક જ પગલાં આગળ કે પાછળ જવું છે, બહુ દૂર નહીં. આવા કામ માટે એ ઉપયોગ કરે છે રિલેટિવ રેન્જનો. નામ પરથી જ ખબર પડી જાય, બધું વર્તમાન પોઝિશનની સાપેક્ષમાં જ હોય છે. આને આમ સમજો, જાણે કોઈને એવું નથી કહેવાતું કે રૂમ નંબર 101માં જાઓ. એના બદલે એવું કહેવાય છે કે અહીંથી 2 દરવાજા આગળ. કોઈ ચોક્કસ સરનામું નહીં, બસ અત્યારે જ્યાં ઊભા છીએ ત્યાંથી દિશા બતાવવાની. બસ પ્રોગ્રામિંગમાં રિલેટિવ રેન્જ બરાબર આ જ રીતે કામ કરે છે. સારું, તો હવે જરા ડિટેલમાં જઈએ. આ નાનો જમ્પ એટલે કેટલો નાનો? તો જુઓ, એ પણ એકદમ ફિક્સ છે. 128 બાઇટ્સ પાછળ અથવા 127 બાઇટ્સ આગળ, આટલું જ. આને કહેવાય છે SJMP, એટલે કે શોર્ટ જમ્પ. અને આની સૌથી મસ્ત વાત શું છે ખબર છે? આ કામ માટે ફક્ત એક જ બાઇટની મેમરી વપરાય છે, એટલે કે ખૂબ જ એફિશિયન્ટ. તો આનો મતલબ એ થયો કે રિલેટિવ રેન્જ ખૂબ જ કાર્યક્ષમ છે. માત્ર એક બાઇટ વાપરીને કોડમાં જગ્યા બચાવે છે. પણ હા, એની એક મર્યાદા છે. આ ફક્ત નજીકના અંતર માટે જ કામ લાગે. આખા શહેરમાં છલાંગ નથી મારી શકાતી, બસ શેરીની સામેની બાજુ જઈ શકાય છે. તો કુલ મળીને આ થઈ 256 બાઇટ્સની રેન્જ. બહુ મોટી તો નથી જ, પણ નાના નાના જમ્પ માટે એકદમ પરફેક્ટ છે. આ 256 બાઇટ્સનો આંકડો યાદ રાખજો, કારણ કે આગળ બીજી રેન્જ સાથે સરખામણી કરવામાં કામ લાગશે. પણ હવે સવાલ એ છે કે જો ખાલી શેરીની સામે નહીં, પણ થોડું દૂર જવું હોય તો? એના માટે દેખીતી રીતે આપણને થોડી મોટી રેન્જની જરૂર પડશે. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે એબ્સોલ્યુટ રેન્જની. જુઓ, રિલેટિવ રેન્જથી અલગ એબ્સોલ્યુટ રેન્જ એક ચોક્કસ એડ્રેસ આપે છે. પણ અહીં એક નાનો ટ્વિસ્ટ છે. એ એડ્રેસ અત્યારના મેમરી પેજની અંદર જ હોવું જોઈએ. એટલે આ એવું કહેવા જેવું છે કે આ જ ફ્લોર પર રૂમ નંબર 205માં જાઓ. ફ્લોર નથી બદલી શકાતો, બસ એ જ ફ્લોર પર ગમે ત્યાં જઈ શકાય છે. આ કામ માટે જે સૂચના વપરાય છે એ છે એડ જમ્પ, એટલે કે એબ્સોલ્યુટ જમ્પ. અને એ કામ કઈ રીતે કરે છે? તો જુઓ, આખી 64 કેબીની મેમરીને 2 કેબીના 32 પેજમાં વહેંચી દેવામાં આવે છે. અને આ જમ્પ એ ફક્ત એ જ 2 કેબીના પેજની અંદર થઈ શકે છે જેમાં પ્રોગ્રામ અત્યારે છે. તો આપણને પહોંચ તો વધારે મળી, પણ એની એક કિંમત પણ છે. આ જમ્પ માટે 2 બાઇટ્સની જરૂર પડે છે, જે રિલેટિવ રેન્જ કરતાં બરાબર ડબલ છે. એટલે આ એક વચ્ચેનો રસ્તો છે. પહોંચ વધારે, પણ મેમરીનો વપરાશ પણ વધારે. 2 કિલોબાઇટ્સ, યાદ છે ને? રિલેટિવ રેન્જ તો ખાલી 256 બાઇટ્સની જ હતી. એની સરખામણીમાં આ ઘણો મોટો અપગ્રેડ છે. પણ હજુ પણ આ આખી 64 કેબીની મેમરી નથી. આપણે હજુ પણ એક જ પેજમાં બંધાયેલા છીએ. અને હવે આવે છે સૌથી મોટી રેન્જ. જ્યારે કોઈ પણ જાતની મર્યાદા વગર મેમરીમાં ગમે ત્યાં જવું હોય તો શું? એના માટે આપણી પાસે છે લોંગ રેન્જ. અહીં કોઈ બંધન નથી, કોઈ પેજ નહીં, કોઈ સાપેક્ષ પોઝિશન નહીં. આ તો જાણે ગમે ત્યાં ગમે ત્યારે જાઓવાળો પાસ છે. આખી 64 કેબીની મેમરી સ્પેસમાં કોઈ પણ એડ્રેસ પર સીધા જઈ શકાય છે. આ છે અલ્ટિમેટ ફ્લેક્સિબિલિટી. આ માટે જે સૂચના વપરાય છે એ છે LJMP,
એટલે કે લોંગ જમ્પ. અને અહીં એક મજાની વાત છે. આને પણ એબ્સોલ્યુટ રેન્જની જેમ ફક્ત 2 જ બાઇટ્સ જોઈએ. પણ એ જ 2 બાઇટ્સમાં આખી 64 KB મેમરી સ્પેસનો એક્સેસ મળી જાય છે. 64 કિલોબાઇટ્સ, બસ આ છે ટોટલ આખી મેમરી સ્પેસ. લોંગ રેન્જ સાથે કોઈ લિમિટ નથી, બધું જ પહોંચમાં છે. તો સારું, આપણે ત્રણેય રેન્જને અલગ અલગ તો જોઈ નથી. હવે ચાલો ત્રણેયને સાથે રાખીને સરખાવીએ. ચાલો આખી વાતને એકસાથે જોઈએ, જેથી ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય. અહીં આપણે આખો હિસાબ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. જુઓ, રિલેટિવ રેન્જ સુપર એફિશિયન્ટ, ફક્ત 1 બાઇટ, પણ પહોંચ એકદમ ઓછી. બીજી બાજુ એબ્સોલ્યુટ અને લોંગ રેન્જ બંને 2 બાઇટ્સ વાપરે છે, પણ લોંગ રેન્જ આખી મેમરીનો એક્સેસ આપી દે છે. આખી ગેમ એફિશિયન્સી અને પહોંચ વચ્ચે બેલેન્સ કરવાની છે. તો હવે મનમાં સવાલ થાય કે તો પછી હંમેશા એલજેમ્પી જ કેમ ન વાપરવું? એ સૌથી પાવરફુલ છે, બરાબર ને? પણ વાત એટલી સીધી નથી. અને આ જ આખી વાતનો સાર છે. જુઓ, પ્રોગ્રામિંગમાં દરેક બાઇટની કિંમત હોય છે. જો જમ્પ ખાલી થોડાક જ પગલાં દૂરનો હોય તો 2 બાઇટનો એલજેએમપી વાપરવો એ જગ્યાનો બગાડ કહેવાય, જ્યારે એ જ કામ 1 બાઇટના એસજેએમપીથી થઈ શકતું હોય. સ્માર્ટ પ્રોગ્રામિંગ એટલે હંમેશા સૌથી મોટું હથિયાર વાપરવું એવું નથી. સ્માર્ટ પ્રોગ્રામિંગ એટલે કામ માટે યોગ્ય હથિયાર વાપરવું. આ કાર્યક્ષમતા અને લવચિકતા વચ્ચેનું એક સતત ચાલતું સંતુલન છે, અને કદાચ એટલે જ કોડિંગ આટલું રસપ્રદ છે.